હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ કાચા બટાકાના ઢોસાની રેસિપી, જેના માટે મિક્સર જારની અંદર 1 કપ સૂજી કે રવો તમે કંઈ પણ લઈ શકો છો, એ લઈ લેવાનું છે. 2 ચમચી મેદો એડ કરી દેવાનો છે. મેદાની જગ્યાએ ઘઉંનો લોટ પણ લઈ શકો છો. 1 ચમચી મીઠું નાખીને એનો ફાઇન પાવડર રેડી કરી દેવાનો છે. આ રીતનો ફાઇન પાવડર કરી દેવાનો છે. જેટલું બને એટલું તેને ફાઇન કરી દેવાનું છે, જેથી આપણે ઢોસા જ્યારે પાથરીએ ત્યારે તેની અંદર કોઈ પણ જાતના લમ્સ નહીં રહે. હવે અહીંયા મેં 2 મીડિયમ સાઇઝના બટાકા લઈ લીધા છે, જેને આ રીતની મોટી સ્લાઇસમાં કટ કરી દીધા છે. તેને મિક્સર જારમાં એડ કરશું. આદુ, મરચાં અને જીરું એડ કરીને ગ્રાઇન્ડ કરી દેવાનું છે. પાણી એડ કરવાનું નથી, કારણ કે બટાકામાં જ પાણીનો ભાગ હોય છે. હવે એની અંદર અડધો કપ જેટલું દહીં એડ કરી દેવાનું છે, અડધો કપ પાણી એડ કરી દેવાનું છે અને આને એકદમ જ ફાઇન પેસ્ટ બનાવીને રેડી કરી દેવાની છે. હવે આ પેસ્ટને આપણે જે રવાનો ફાઇન પાવડર કર્યો હતો તેની અંદર એડ કરી દેવાનું છે અને બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. મિક્સ કર્યા પછી તેની અંદર કોઈ પણ જાતના ગાંઠા નહીં રહે, તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર મિક્સ થઈ જાય એટલે તેને રેસ્ટ આપવાનો છે. તો એટલીસ્ટ તેને 5 મિનિટ સુધી રેસ્ટ આપી દેવાનો છે. 5 થી 10 મિનિટ રેસ્ટ આપ્યા બાદ આપણું બેટર આ રીતનું ઘટ થઈ જશે. આની અંદર પાણીની જરૂર નથી લાગતી. જો તમને થોડી બી જરૂર લાગતી હોય તો તમે 2 ચમચી પાણી એડ કરી શકો છો. તો અહીંયા મેં 2 ચમચી પાણી એડ કર્યું છે અને બરાબર મિક્સ કરી દીધું છે. તો હવે એની અંદર 1/4 ટેબલસ્પૂન જેટલો સોડા એડ કર્યો છે અને તેને એક્ટિવેટ કરવા તેની ઉપર વિનેગર એડ કર્યું છે. વિનેગરની જગ્યાએ તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો અથવા તો ઈનો પણ એડ કરી શકો છો. ત્યાર પછી બધું મિક્સ કરી દેવાનું છે. હવે લોખંડનો તવાને મેં ગરમ કરી દીધો છે અને પાણી સ્પ્રિંકલ કરીને ક્લીન કરીને તેની ઉપર બેટર આ રીતે પાથરી દેવાનું છે. 1 ચમચો બેટર લેવાનું છે અને તેને આ રીતે એક ડાયરેક્શનમાં ફેરવતા જવાનું છે. ત્યાર પછી તેની ઉપર તેલ કે બટર તમે કંઈ પણ એડ કરી શકો છો અને તેને સ્પ્રેડ કરી દેવાનું છે. ત્યાર પછી ઢોસાને આપણે મીડિયમ ફ્લેમ પર જ કૂક કરવાનો છે અને આ રીતનો ચોકલેટ કલર આવે એટલે તેને આ રીતે લઈ લેવાનો છે. તમે જોઈ શકો છો કે કેટલો ક્રિસ્પી એવો આપનો ઢોસો બનીને રેડી થયો છે. તો તમે આ રીતની રેસીપી બનાવીને રેડી કરી શકો છો ફક્ત 5 મિનિટની અંદર. તો ફ્રેન્ડ્સ,